કરજણ તાલુકાના લાકોદરા ગામ ખાતે પંચાયત ભવન જર્જરિત થતા નવીન બનાવવા માટે માંગ ઉઠવા પામી છે। પંચાયત ભવન જર્જરિત હાલતમાં કોઈ તલાટી પણ પંચાયતમાં ન રહેતા હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ભવન જર્જરિત થતા ચોમાસામાં આખા ભવનમાં પાણી ટપકતું હોવાથી પંચાયત રેકોર્ડ પલટી જતા હોવાથી ખૂબ મોટી મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવે છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે। વહેલી તકે તંત્ર દ્વારા નવીન પંચાયત ભવન બનાવવા લોકો માંગ ઉઠાવવા પામી છે। આ પંચાયત અમારી 45 થી 50 વર્ષ જૂની થઈ ગયેલ હોય, જેથી જર્જરિત થઈ ગયેલી હોય, જેથી નવું બાંધકામ કરી આપવા અને અમારું રેકોર્ડ બધું પલળી ગયેલ હોય, જેથી આ રેકોર્ડ કેવી રીતે સાચવવું એની તકલીફ મોટી છે। જેથી કરીને અમારું મકાન નવું બાંધકામ કરી આપવા વહેલી તકે વિનંતી। કમ સે કમ 2 થી 3 વાર અમે એનો ઠરાવ આપેલ છે અને જેટકોને બી આપેલો છે ઠરાવ। હવે અત્યારે 40-50 વર્ષથી જે પંચાયત બાંધેલી છે અત્યારે જર્જરી હાલતમાં પડે એવી હાલતમાં છે। ચોમાસામાં પાણી એટલું બધું પડે છે કે તલાટી પણ આવવા રાજી નથી। બીજું કે સંડાસ બાથરૂમનું કોઈ છે નહીં વ્યવસ્થા। આજે રજૂઆત વારંવાર આગળ અધિકારીઓ કરેલ છે, ઠરાવ લખીને આપેલ છે, છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી। એ માટે જેમ બને એમ જલ્દીથી જલ્દી અમારા પંચાયત નવી બને એવી અમે આશા રાખીએ।